અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા મંગલ પાંડે હોલ ખાતે કોષ્ટી સમાજના એક કાર્યક્રમ દરમિયાન જોરદાર હોબાળો થયો હતો. સમાજના જ લોકો દ્વારા ઉપપ્રમુખ મુકેશ કોષ્ટીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિવાદ બાદ મામલો નિકોલ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જ્યાં પણ લોકોએ હોબાળો કર્યો હતો. આ વિવાદનું મુખ્ય કારણ સમાજના જ એક યુવક યુવતીના લગ્ન અને ત્યારબાદ થયેલા છૂટાછેડાને લઈને છે. મુકેશ કોષ્ટીના પુત્ર ઉત્સવ અને અશોક કોષ્ટીની પુત્રી દિશાના લગ્ન વર્ષ 2022માં થયા હતા. લગ્નના એક વર્ષ બાદ દિશા અને ઉત્સવ કેનેડા શિફ્ટ થયા હતા. દિશાના આક્ષેપ મુજબ ઉત્સવના કેનેડામાં અન્ય યુવતીઓ સાથે સંબંધો હોવાના કારણે તેણે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો અને દાગીના પરત આપવાની માંગ કરી હતી. નમસ્તે, મારું નામ દિશા છે. હાલમાં હું કેનેડામાં રહું છું. મારા લગ્ન 2022માં ઉત્સવ કોષ્ટી સાથે થયા હતા. લગ્નના એક વર્ષ હું એના માતા પિતા સાથે ઇન્ડિયામાં રહી અને ઉત્સવ કેનેડા આવી ગયો. એ ટાઈમે પણ ઉત્સવ દ્વારા વારંવાર મને ડિવોર્સ માટે ધમકી આપવામાં આવતી હતી. પણ મને એમ થયું કે આ બધું લોંગ ડિસ્ટન્સના લીધે થઈ રહ્યું છે. જો સાથે રહીશું તો આ બધો પ્રોબ્લેમ નહીં થાય. પણ જ્યારે હું કેનેડા આવી ત્યારે મને ઉત્સવની સાચી હકીકત ખબર પડી. ઉત્સવના બીજી છોકરીઓ સાથે સંબંધ હતા. એના લીધે મને હેરાન પરેશાન કરતો હતો. એને મેં ઘણીવાર રંગે હાથ પકડ્યો છે. એના દ્વારા મને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. મારી સાથે મારઝૂડ કરવામાં આવતી હતી કે તું મને ડિવોર્સ આપ. આ સાથે દિશાના માતા પિતાની માંગ છે કે સામાજિક રીતિ રિવાજ મુજબ લગ્ન સમયે જે સોના ચાંદીના દાગીના આપવામાં આવ્યા હતા તે પરત કરવામાં આવે. પરંતુ ઉત્સવના પિતા મુકેશ કોષ્ટી આ દાગીના પરત આપવા તૈયાર નથી અને કોર્ટમાં જવા માટે કહી રહ્યા છે. દિશાના માતા પિતાનું કહેવું છે કે તેઓ ગરીબ હોવાથી કોર્ટના ધક્કા ખાવાના બદલે સમાજમાં જ આ મામલો પતી જાય તેવું ઈચ્છતા હતા. પરંતુ અંતે કંટાળીને તેઓએ પોલીસનો સહારો લીધો છે. અમે સમાજમાં ગયા હતા ન્યાય માટે, પણ ત્યાંથી ન્યાય નથી મળ્યો અમને. એ પછી અમે અહીં આવ્યા હતા પ્રદર્શન કરવા માટે કે એને હોદ્દા ઉપરથી ઉતારો, મારી છોકરીને સ્ત્રીધન પાછું આપો, એના માટે અમે આવ્યા હતા. શું આખો મામલો શું છે? ક્યારે લગ્ન થયા હતા? કોની સાથે લગ્ન થયા હતા? શું તકલીફ થઈ? મારી છોકરીના લગ્ન 2022માં થયા હતા છોકરીના ઉત્સવ જોડે, અને એ છોકરો ઉત્સવ મુકેશભાઈ કોષ્ટી એની જોડે થયા હતા અને એ કેનેડા ગઈ હતી સામાજિક રીતે પોલીસ સ્ટેશન એટલે આવવાનું થયું કે અમારી દીકરીને દાગીના આપતા નથી આ લોકો, સ્ત્રીધન એનું, અને વારંવાર ખોટી રીતે લંબાઈ રાખે છે. કેટલા દાગીના છે? શું કામ માંગવાની ફરજ પડી? 24 થી 25 તોલા આશરે સોનું છે અને 1 કિલો જેવી ચાંદી છે. શું કામ આવું કરવું? શું કામ પડ્યું? શું થયું? એ છોકરાનું અફેર હતું ત્યાં બીજી છોકરીઓ જોડે, તો છોકરીએ સમજાવ્યું કે ભાઈ આ બધું ના કર. તેમ છતાં એ કરતો હતો, પણ એના તેમ છતાં માને નહીં. તે છોકરીએ એના મમ્મી પપ્પાને કીધું, એને મમ્મી પપ્પા કશું ના બોલ્યા, પણ એના પપ્પા ઉઠતા છોકરીને સામેવાળી છોકરીને એવું શીખામણ અપાય કે તું તાર ચિંતા ના કર બેટા, કે આવું તો થઈ રાખે. અમારી છોકરીને હેરાન કરતા હતા. અડધી રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ, કેનેડાની 12 વાગ્યાની આસપાસ છોકરીને ઘરમાંથી બહાર કાઢી મારીને બહાર કાઢી હતી. છોકરો ત્યાં શું કરે છે? તમારી છોકરી ત્યાં શું કરે? કેટલા સમય પહેલા ગયા હતા? છોકરી ગયે લગભગ 3 વર્ષ જેવા થઈ ગયા ને. છોકરો ત્યાં જોબ કરતો હતો પહેલા, જયારે લગ્ન કરીને ગઈ હતી. પછી એ ત્યાં સ્ટોરમાં જોબ કરતો હતો. અત્યારે ત્યાં મેનેજર છે સ્ટોરમાં. અને મારી છોકરી જોડે નહીં, પણ ત્યાં કેટલી છોકરીઓ જોડે પણ આ રીતે જ હેરાન કરતો હતો અને મિસયુઝ કરતો હતો છોકરીઓને. મારે ત્યાંથી એક છોકરી ગઈ હતી, એ છોકરીને પણ આ જ પ્રોબ્લેમ કર્યો હતો. એ છોકરી 10 દિવસ જ જોબ કરી, 10 દિવસ પછી ત્યાંથી નીકળી ગઈ. એ છોકરી પણ એને પણ ખોટી રીતે બહુ હેરાન કર્યું અને છોકરીઓને શોષણ કરતો હતો ત્યાં એ પદવી ઉપર બેસીને મેનેજર બનીને. મારી બેબીને જાણ થઈ તો બેબી એને બહુ સમજાવ્યું, પણ સમજવા તૈયાર ના થઈ હોય. અને દિશાને ટોર્ચર કરતો હતો, જો તું અહીં શાંતિથી રહે ને તો તને પણ હેરાન કરીશું, અને મારતો તો છૂટતો હતો. બંનેનું ત્યાં સેપરેશન થઈ ગયું છે? શું છે? સેપરેશન થઈ ગયું છે, ડિવોર્સ પ્રોસેસ ચાલી રહી છે. અને આ સમાજના કાર્યકર્તાઓએ બધાએ કીધું હતું એ ટાઈમે કે તું સાઈન કરી દે ત્યાં આગળ પ્રોપર્ટીમાં. મકાન લીધા તો બંને જણા ભેગા થઈને, અને બોલે કે તું સાઈન કરી દે તો તારી સાઈન થઈ જશે તો તને તારી સ્ત્રીધન પાછું આપી દેશે. અને હવે એ જ માણસો ફરી ગયા છે. હવે કહે છે કે અમે નહીં આપીએ, તમારે જે કરવું એ કરો, અમે તમને હેરાન કરવા માંગીએ છીએ. તો હવે શું ઈચ્છી રહ્યા છો? પોલીસ ફરિયાદ નોંધાવી કે નહીં તમે? પોલીસ ફરિયાદ નોંધાવી છે અત્યારે. અમે અત્યારે સમાજને જાણ કરે. અહીં અમે એ વિશે પોલીસ વાળાએ અત્યારે ના પાડી છે કે એ તમારા સ્ત્રીધન માટે તમારે રાણી પોલીસ સ્ટેશનને જાણ કરવી પડશે. 1 વર્ષ પહેલા પણ મેં જાણ કરી હતી પોલીસ સ્ટેશને.
ત્યારે કઈ નહીં, ત્યારે કહી દીધું છોકરા લોકરમાં, છોકરો આવ્યો જ નથી તો એના લોકરમાં જશે કઈ રીતે? પેલા ક્યાંથી આવ્યો જ નતો તો ક્યાંથી જતા રહ્યા? અત્યારે હાલમાં એવું કે છે કે છોકરા જોડે છે, પણ છોકરા જોડે દાગીના નથી. અમે એના મા બાપ ને સોંપેલા છે દાગીના, એના મા બાપ જોડે છે દાગીના, સમાજ દ્વારા એના મા બાપ ને સોંપેલા છે. અને એવું કે છે કે હવે તમારે જે થાય એ કરી લો. હાલમાં કોસ્ટી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને કોસ્ટી સમાજ અમદાવાદમાં ઉપપ્રમુખ તરીકે સેવા બજાવું છું. જાણવા મળ્યું છે કે આપની ત્યાં મીટિંગ થઈ રહી છે અને અમુક જે તમારા સમાજના કોઈ વિરોધ કરે છે, શું હકીકત છે જરા જણાવો. આમાં એવું છે કે મારો છોકરો 2022માં મારા સનના મેરેજ થયા હતા. આજે લોકો ભેગા થયા, એમની છોકરી હવે વર્ષ અહીંયા રહી, ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહોતો. ત્યાં ગઈ પછી એ લોકો એવો આરોપ લગાડ્યો કે ભાઈ મારા છોકરો ઘણી છોકરીઓ સાથે રાખે છે, અને એ કારણે એ લોકોએ ગમે તે કારણ, સાચું ખોટું એ ત્યાં જ ખબર પડે, અહીંયા કોઈને જ ખબર નથી. પછી એ લોકોએ ત્યાં છોકરી રાતોરાત એમના ભાઈ અને માસીના છોકરા જોડે જતી રહી, બરાબર. અહીંયા એવું કે અમે કે એકલી, ત્યાં પછી ત્યાં બહાર ગઈ એટલે એણે એવો અમને ફોન કર્યો કે મારી પાસે ખાવાના અને રહેવાના પૈસા નથી, તો અમે તરત ને તરત એના $2000 બીજા દિવસે મોકલાવી દીધા. પછી અમે એવું કીધું કે ભાઈ આ વસ્તુ અહીંયા સમાધાન સમાજની તરફથી કરી, તો એ લોકો ના કે અમે મારી છોકરી કરે ફાઇનલ. પછી 5મા કે 6ઠ્ઠા દાડે એ લોકોએ ડિવોર્સ સેપરેશન પેપર ત્યાં તૈયાર કરી દીધા, અમે નથી કર્યા, એ લોકોએ જ કર્યા છે. એમાં જે બી લખાયું છે એ પ્રમાણે અમે એ લોકો વર્ત્યા. એ લોકોએ પૈસા માંગ્યા, અમે કોર્ટમાં ત્રીજા દિવસે જમા કરાવી દીધા. સમાજ એ લોકોએ સામે સહીઓ કરી, મારો છોકરો સહી કરવા તૈયાર નહોતો સેપરેશન પેપરમાં. એ લોકોએ ગાળાગાળી કરી, જબરજસ્તી કરી છે. એના વિડીયો પ્રૂફ ને ઓડિયો પ્રૂફ છે મારી પાસે, એ મેં એમને આપી દીધી. એમના છોકરાએ ગાળાગાળી કરી તો મારા છોકરાએ સહી કરીને આપી દીધી, બરાબર. પછી કહેવામાં આવ્યું છે કે 24 લાખની કોઈ સુવિધા આપવામાં આવે છે, એ બાબતે તમે શું કહેશો? પણ પૂરું ખબર નહીં પડે ત્યાં સુધી તમને પિક્ચર ખબર નહીં પડે. પછી એ લોકોએ જે ડિમાન્ડ કરી કે મને આટલા પૈસા આપો ને બાકી ક્લિયર છે, મારા છોકરાએ ત્યાં એટલા પૈસા આપી દીધા, બરાબર. તો સ્ત્રીધનનું છે, તો એ લોકો ત્યાં શું લઈ ગયા છે શું નથી લઈ ગયા, છોકરો ને વહુ 2 એડલ્ટ છે, એમની વસ્તુ હતી, એ લોકો ત્યાં લઈ ગયા છે, શું કર્યું છે એ મને કોઈ ખ્યાલ નથી. અને આ લોકોનું એમ જ કહેવા માંગુ છું આટલા વર્ષથી કે તમે કોર્ટમાં જાઓ, કોર્ટવાળો જે કરે ફાઇનલ, આપણે અંદર લડીને કે ઝઘડીને કે સમાધાન કરીને કોઈ મતલબ નથી, કોર્ટ કરે ફાઇનલ. પણ આ લોકો આ રીતે આટલા બધા માણસો થ્રેટન આપે, 3 કલાક સુધી પોલીસની હાજરીમાં અમને બંધક બનાવીને રાખ્યા, એ બધા CCTV પોલીસ પાસે છે.